હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજે ખૂબ જ અગત્યના વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવાના છે। અગત્યના વિષયની ચર્ચાની વાત કરું તો આપણે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ફાઇનાન્સને લઈને આ દેશમાં ઘણી બધી ચર્ચાઓ થઈ છે, કારણ કે અતિ ધનાઢ્ય લોકો અનેક પ્રમાણમાં આપણા દેશમાં છે અને વિશ્વમાં જ્યારે તમને યાદીની વાત આવે તો ચોક્કસથી સૌથી પહેલા કોઈ નામ આવે તો તે ફોર્બ્સ મેગેઝિનનું હોય છે। 4 એપ્રિલના રોજ વિશ્વના અબજોપતિઓની તેમની 37મી વાર્ષિક યાદી બહાર પાડી। આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ સતત બીજા વર્ષે ટોપ 10માં સ્થાન મેળવ્યું છે। તેઓ 2023માં $83 એટલે કે લગભગ $83.4 બિલિયન ની નેટવર્ક સાથે 9મા ક્રમે રહ્યા, જ્યારે 2022માં તેઓ $90.7 બિલિયન નેટવર્ક સાથે 10મા ક્રમે રહ્યા હતા। આ બાજુ મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે। આ વર્ષની યાદીમાં મુકેશ અંબાણી માઇક્રોસોફ્ટના સ્ટીવ બાલ્મર, ગૂગલના લેરી પેજ અને સર્ગેઈ બ્રિન, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને ડેલ ટેકનોલોજીના માઇકલ ડેલથી આગળ છે। વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં પહેલા નંબરે બર્નાર્ડ અર્નોલ્ટ, બીજા નંબરે એલોન માસ્ક અને ત્રીજા નંબરે જેફ બેઝોસ છે। આ યાદીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની જ્યારે એટલા માટે વાત કરવી જરૂરી છે કારણ કે છેલ્લા 3 મહિનાથી આપણે જોઈ રહ્યા છે જ્યારથી સ્પેસિફિકલી હિન્ડનબર્ગનો રિપોર્ટ તેમને લઈને જાહેર થયો છે ત્યારથી તેમના શેરમાં અનેક મોટા ધડાકા જોવા મળ્યા। તો આ યાદીમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 24મા નંબરે આવી ગયા। અદાણી 24 જાન્યુઆરીએ વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા, ત્યારે તેમની કુલ સંપત્તિ લગભગ $126 બિલિયન હતી। અમેરિકા શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલને પગલે તેમની કંપનીઓના શેરમાં ઘટાડો થયો અને તેમની કુલ નેટવર્થ હવે કહી શકાય કે $47.2 બિલિયન છે અને તેઓ અંબાણી પછી બીજા સૌથી ધનિક ભારતીય છે। ટોપ 25 અમીરોની નેટવર્થ $2.1 ટ્રિલિયન। ફોર્બ્સની યાદી પ્રમાણે જોઈએ તો ખાસ કરીને દુનિયાના 25 સૌથી ધનિક લોકોની કુલ નેટવર્થ $2.1 ટ્રિલિયન છે, જે 2022માં $2.3 ટ્રિલિયન હતી। એટલે કે આ વર્ષે દુનિયાના 25 સૌથી અમીર લોકોની કુલ નેટવર્થમાં $200 બિલિયનનો ઘટાડો થયો છે। અને આમ જોવા જઈએ તો જેફ બેઝોસને પણ સૌથી વધુ નુકસાન થયું। જેફ બેઝોસ સૌથી વધુ નુકસાન થયું કારણ કે એમેઝોનના શેરમાં 2-5-10% નહીં પરંતુ 38%નો ઘટાડો થયો છે, કારણ કે એમેઝોનના શેરમાં 38%નો આ જે ઘટાડો, આ ઘટાડાથી બેઝોસની કુલ સંપત્તિમાં $57 બિલિયનનો ઘટાડો થયો। આ બાજુ 2022માં તેઓ અમીરોની યાદીમાં દુનિયામાં બીજા ક્રમે હતા અને આ વર્ષે તેઓ 3 નંબરે પહોંચી ગયા। આપણી સાથે સ્ટુડિયોથી ઉપસ્થિત થઈ ગયા છે અભિજીત ભટ્ટ, અમારા સહયોગી। અભિજીતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે। મને જણાવશો, આપણા ધનવાનોની યાદીની આપણે વાત કરી રહ્યા છે, ફોર્બ્સ મેગેઝિનની આપણે જ્યારે વાત કરી રહ્યા હોય એવા સમયની અંદર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં આવતા નામ, જેમાં ખાસ કરીને અંબાણી છે, અદાણી છે, આ બધાના જે નંબર જાહેર થયા છે, પહેલા તો તેમની આ જે પ્રોગ્રેસ છે અને જે પછડાટ ખાધી છે એમાં પ્રાથમિક પ્રતિક્રિયા શું છે આપની? બિલકુલ જીગર, જણાવી દઉં તો જે પ્રકારે ફોર્બ્સે પોતાની વર્ષ 2023ની ધનિકોની યાદી વિશ્વની જાહેર કરી છે, એમાં અંબાણી જે ટોપ 10માં નહોતા તે આ વખતે અવાજ આવી રહ્યો છે મારો? જી, મારો અવાજ આવી રહ્યો છે તમને? જી, આવી રહ્યો છે મારો અવાજ તમને? હેલો જીગર, મારો અવાજ આવી રહ્યો છે? જી અભિજીત ભટ્ટ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, તમારો અવાજ આવી રહ્યો છે, મારો અવાજ આવી રહ્યો છે? હેલો હેલો, લાગે છે મારો અવાજ તેમના સુધી પહોંચી નથી શક્યો। દર્શક મિત્રો, જે પ્રકારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છે અને ફોર્બ્સે મંગળવારે ગઈકાલે જે 4 એપ્રિલના રોજ વિશ્વના અબજપતિઓની તેમની 37મી વાર્ષિક યાદી બહાર પાડી। હેલો જી જીગર, આવે છે મારો અવાજ? બિલકુલ, હવે અવાજ આવ્યો આપનો। જી અભિજીતજી, જણાવશો, મને કહેશો કે તમારી આ પ્રતિક્રિયા લિસ્ટને લઈને શું છે? બિલકુલ જીગર, જણાવી દઉં તો જે પ્રકારે ફોર્બ્સે વિશ્વના ધનિકોની યાદી જાહેર કરી છે એમાં ટોપ 10માં અંબાણીનો જે 9મો નંબર આવ્યો છે અને અદાણી ટોપ 10માં શું ટોપ 20માંથી બહાર નીકળી ગયા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે અદાણી જે ત્રીજા નંબરે હતા 24મી જાન્યુઆરી 2023 જે યાદી જાહેર કરી હતી એમાં જે ત્રીજા નંબર હતા સૌથી ધનિકોમાં ત્રીજા નંબર હતા વિશ્વમાં
તેમની સંપત્તિમાં ક્યાંક ને ક્યાંક શોર્ટ સેલર જે છે હિન્ડનબર્ગ, એના અહેવાલના પગલે એમની સંપત્તિમાં ઘટાડો નોંધાયો છે અને તેના કારણે તેમને માર પડ્યો છે અને તેઓ ટોપ 20માં પણ નથી આવ્યા, ધનિકોની યાદીમાં 24મા ક્રમે જતા રહ્યા છે. ત્યારે ચોક્કસ એવું લાગે છે કે અંબાણી જે છે, મુકેશ અંબાણી, એ જે આગળ વધ્યા છે અને જેમની સંપત્તિ જે છે એ ટોચના 9મા ક્રમે પહોંચી ગયા છે અને એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીનું નામ જાહેર થયું છે. એ ખરેખર એક ગુજરાતી તરીકે ગૌરવની વાત છે. જોકે અદાણી પણ ગુજરાતી જ છે અને બંને ગુજરાતીઓ ટોપ 10માં હતા, જ્યારે અદાણીની સંપત્તિ પણ બહુ બહોળી હતી અને 3જા નંબર હતા વિશ્વના ધનિકોમાં. ત્યારે ગુજરાતનું ગૌરવ આ રીતે વધી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હિન્ડનબર્ગના અહેવાલના કારણે અદાણીને મોટો ફટકો પડ્યો છે અને અંબાણીને એના કારણે ફાયદો થઈ ગયો છે અને અંબાણી આગળ નીકળી ગયા છે. જોકે અંબાણી પછી બીજા ધનિકમાં જે ગણવામાં આવે દેશમાં અથવા તો એશિયામાં, તો એ ક્યાંક ને ક્યાંક ગૌતમ અદાણીનું નામ ક્યાંક ને ક્યાંક ગણાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. જી બિલકુલ. પરંતુ હવે જ્યારે આપણે વાત અદાણી અને અંબાણીની કરતા હોઈએ તો મોટાભાગે આપણે જોયું છે કે આ બે નામ ક્યાંક આગા પાછા થતા હોય છે. એમની યાદીમાં પણ તમે જોશો તો આ બે નામ અચૂક ચર્ચામાં હોય છે. હવે જે રીતે આ તમામ નામોની આપણે અત્યારે હાલ ચર્ચા કરી રહ્યા છે, અને સિવાય ઘણા બધા નામ સામે આવ્યા છે, જેમાં મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. આ વર્ષની યાદીમાં મુકેશ અંબાણી સાથે સાથે માઇક્રોસોફ્ટના સ્ટીવ બાલ્મર, ગૂગલના લેરી પેજ, સર્ગે બ્રિન, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને ડેલ ટેકનોલોજીના માઇકલ ડેલથી આગળ છે. તો આ બાજુ ક્યાંક કહી શકાય કે પહેલા નંબરે બર્નાર્ડ અર્નોલ્ટ અને બીજા નંબરે એલોન માસ્ક અને 3જા નંબરે જેફ બેઝોસ છે. એલોન માસ્ક જ્યારથી ટ્વિટર સંભાળ્યું છે અને એમની જે ગતિવિધિઓ રહી છે, વારંવાર અપડેટ અને ચેન્જીસની પોલિસી રહી છે, શું રિસ્પોન્સ તમને ઓવરઓલ લાગી રહ્યો છે? કારણ કે ક્યાંક લોકોમાં એ પણ એક વાતો વહેતી થઈ છે કે કોઈ એવી આવશ્યકતા નથી હોતી જે મોટા પાયે આખી જે ઓળખ ટ્વિટરની છે એને બદલી નાખવાની અને આટલા બધા ચેન્જીસ લાવવાની. શું લાગે છે કે આગળના સમયમાં, કારણ કે ઘણીવાર વધારે પડતા એક્સપેરિમેન્ટ માણસને સાવ નીચે લઈ આવે ને કાં ઘણીવાર ઉપર લઈ આવે, અહીંયા શું લાગી રહ્યું છે? બિલકુલ જીગર જણાવ્યું તો જે પ્રકારે ઇલોન મસ્ક જે છે તે પોતાની $180 અબજ સંપત્તિ સાથે વિશ્વમાં ધનિકોમાં બીજા નંબરે પહોંચ્યા છે. ટ્વિટર લીધું, ટ્વિટર એમણે પોતાના હસ્તક કર્યું અને ત્યાર પછી તે ઇલોન મસ્કની સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તેઓ કંઈક ને કંઈક ચેન્જીસ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે જે ચકલી છે એ ચકલી, ટ્વિટરનું જે ટ્રેડમાર્ક હતું, ટ્વિટરનું જે સિમ્બોલ હતું, એ ચકલી ઉડાડી દીધી અને એની જગ્યાએ કૂતરો મૂકી દીધો છે. તેમ છતાં પણ તેઓ જે ફોર્બ્સની યાદી જાહેર થઈ છે એમાં 3જા નંબરે આવ્યા છે. ત્યારે ચોક્કસ ક્યાંક એ એમની સંપત્તિ જે વધી રહી છે, જે રીતે આગળ વધી રહ્યા છે, જે રીતે આગળ ને આગળ જઈ રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં એ ટોચ ઉપર પહોંચી જાય એવી શક્યતાઓ નકારી ના શકાય. પરંતુ જો જોવા જઈએ, આમ જોવા જઈએ તો ઇલોન મસ્ક જે પોતાની મનમાની અથવા પોતાના નિર્ણયો જે ટ્વિટરમાં અપનાવી રહ્યા છે, ટ્વિટરને જે રીતે ટ્વિટરમાં અમલીકરણ કરી રહ્યા છે, ત્યારે ટ્વિટરના જે ટ્વિટર હેન્ડલ જે લોકો ટ્વિટર એકાઉન્ટ ધારકો છે વિશ્વમાં ઘણા બધા છે, એ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે ચકલી હતી, જે ટ્વિટરની એક ઓળખ હતી, તે ઓળખને દૂર કરવાનો જે પ્રયત્ન કર્યો છે અને જે કર્યું છે ઇલોન મસ્કે, તેનું નુકસાન ક્યાંક આવનારા સમયમાં ભોગવવું પણ પડે. એને કારણે ટ્વિટરના ઘણા જે એકાઉન્ટ હોલ્ડર્સ છે, ટ્વિટરમાં જે લોકો સક્રિય છે, એક્ટિવ છે, એમાંથી ઘણા બધા નીકળી પણ શકે છે. કારણ કે જે રીતે ટ્વિટરમાં પહેલાં એ પ્રકારનું હતું કે વેરિફિકેશન કરવું હોય, બ્લુ ટિક લેવી હોય, તો એના માટે તમારે તમારું પોતાની ઓળખ, તમારી પોતાની છાપ ટ્વિટરના પેલામાં હોવી જોઈએ અને તમારામાં કેટલી પોપ્યુલારિટી કેટલી છે એના આધારે તમને બ્લુ ટિક મળતી હતી. પરંતુ ઇલોન મસ્કે લીધા પછી ટ્વિટરની બ્લુ ટિક છે એ વેચાણથી થઈ જાય છે. માત્ર 500 કે 600 અથવા તો 5 કે 10 ફોલોઅર્સ હોય તો પણ તમે મંથલી કે યરલી જે પેમેન્ટ છે એ પેમેન્ટ તમે જમા કરાવો એટલે તમને બ્લુ ટિક મળી જાય. એટલે તમે આ જે ટ્વિટરની એક જે વિશ્વસનીયતા હવે ડગમગી રહી છે. તો એને કારણે આવનારા સમયમાં એક જૂથ એવું કર્યું છે કે ઇલોન મસ્ક એ ધનિકોમાં ટોપ પર આગળ વધી શકે છે, જ્યારે જે બીજું જૂથ છે જે નારાજ છે, ઇલોન મસ્કથી નારાજ છે, ટ્વિટરના લીધા પછી જે ઇલોન મસ્કથી નારાજ છે, એ લોકો એવું કહી રહ્યા છે કે તેના કારણે તેમને ભારે નુકસાન ભોગવવું પડશે ને ટોપ 20 શું ટોપ 50માં પણ ઇલોન મસ્કનું નામ નહીં હોય એવી આશંકાઓ પણ એ લોકો વ્યક્ત કરી રહ્યા છે. જી બિલકુલ. અને હવે જે સૌથી સતત ચર્ચામાં રહ્યા છે ભારતમાં, કહી શકાય કે તેમનું એક મોટું ઇન્વેસ્ટમેન્ટ છે અને સ્પેશિયલી છેલ્લા 3 મહિનામાં જે ચર્ચામાં રહ્યા છે, તમે બરોબર જજ કર્યું હશે અભિજીતજી, જે યાદીની વાત કરું છું, અદાણી ગ્રુપના ચેરમેન
ગૌતમ અદાણીની હું વાત કરું તો એ 24મા નંબરે ધકેલાયા છે. સવાલ 24-25નો નથી. સવાલ એ છે કે અદાણી 24 જાન્યુઆરી એટલે લગભગ 3 મહિના પહેલા વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. ત્યારે એમની કુલ સંપત્તિ લગભગ $126 બિલિયન હતી. અમેરિકા શોર્ટ સેલર હિડનબર્ગ રિસર્ચ દ્વારા જે અહેવાલ બહાર પાડવામાં આવ્યો અને પછી કંપનીના શેરમાં જે ઘટાડા થયા, કુલ નેટવર્થ હવે $47.2 બિલિયન રહી છે. એટલે $126 બિલિયન માંથી સીધું $47.2 બિલિયન. અને અંબાણી પછી બીજા સૌથી ધનિક ભારતીય છે. પણ આટલો મોટો ઘટાડો શું લાગે છે કે બાઉન્સ બેક કરશે આ સમયનો લાભ ઉઠાવીને, કે પછી આ એમની પડતી કન્સિડર કરવી પડે આપણે? જીગર, જે રીતે અમેરિકન શોર્ટ સેલર જે છે હિન્ડનબર્ગ, એના અહેવાલ પછી જે 24મી જાન્યુઆરી 2023 જે ફોર્બ્સે યાદી જાહેર કરી હતી એમાં ત્રીજા ક્રમે હતા, જે તમે કહ્યું કે $169 બિલિયન સંપત્તિ ધરાવતા ગૌતમ અદાણી, ગુજરાતી ઉદ્યોગપતિ, દેશના નંબર 1 ઉદ્યોગપતિ, ધનિકમાં ધનિક ઉદ્યોગપતિ, એમની સંપત્તિ બહુ બધી $169 બિલિયન હતી તમે કહો છો. અને જે રીતે તેઓ ત્રીજા ક્રમે હતા, પરંતુ જે મંગળવારે યાદી જાહેર કરવામાં આવી તેમાં જે ટોપ 20માંથી પણ બહાર થઈ ગયા અને 24મા નંબર પહોંચી ગયા અને એમની સંપત્તિ માત્ર $47.2 અબજ જ રહી છે. ત્યારે ચોક્કસ હિન્ડનબર્ગના અહેવાલને પગલે તેમને આ નુકસાન ઉઠાવવું પડ્યું છે. પરંતુ જે પ્રકારે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના શેર છે અથવા સ્ટેક હોલ્ડર્સ છે, તે લોકોને ક્યાંક ને ક્યાંક વિશ્વાસ છે કે જે પ્રકારે અદાણીએ પોતાના કંપનીઝનું જે ડેવલપમેન્ટ કર્યું હતું, જે વિકાસ કર્યો હતો, એ પાછું એઝ ઇટ ઇઝ થશે અને આવનારા સમયમાં પાછા અદાણી ટોપ 10માં કે ટોપ 5માં પણ આવી શકે એવી શક્યતાઓ નકારી શકાય નહીં. કારણ કે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝની જે પ્રોડક્ટ છે અથવા તો જે કંઈ કામગીરી છે તેને કારણે તેમની જે શેર માર્કેટમાં જેમની જે છાપ થોડી ધોવાઈ હતી, શેર માર્કેટમાં ધોવાણ થયું હતું એમના શેરોનું, ત્યારે આવનારા સમયમાં એ શેરમાં પાછો ઉછાળો આવે એવી શક્યતા છે. અને ધીમે ધીમે ઉછાળો આવી પણ રહ્યો છે શેર માર્કેટમાં. આપણે જોવા જઈએ તો જે પ્રકારે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના અલગ અલગ કંપનીઝના જે શેર છે એમાં ઉછાળો આવી રહ્યો છે રોજે રોજ. તો આવનારા સમયમાં પાછા ગૌતમ અદાણી છે એ પાછા ટોપ 5માં પહોંચી શકે છે અને પહોંચશે એવી ચોક્કસ લોકોને ખાતરી છે. જી બિલકુલ. આ સાથે જે ટોપ 25 અમીરોની નેટવર્થની વાત કરું તો $2.1 ટ્રિલિયન ફોર્બ્સની યાદી પ્રમાણે દુનિયાના 25 સૌથી ધનિક લોકોની કુલ નેટવર્થ $2.1 ટ્રિલિયન છે, જે 2022માં 2.3 ટ્રિલિયન હતી. એટલે કે આ વર્ષે દુનિયાના 25 સૌથી અમીર લોકોની કુલ નેટવર્થમાં લગભગ $200 બિલિયન આ 25 લોકોની યાદીની અંદર જ આ ઘટાડો જોવા મળ્યો છે. તો ક્યાંક વૈશ્વિક મંદીના એંધાણાને કહી શકાય ખરા કે એ મૂળભૂત કારણ હોઈ શકે ખરા? કારણ કે ચલો અદાણીનું તો સમજ્યા કે હિડનબર્ગનો રિપોર્ટ આવ્યો અને પછી એમને એક મોટી પડતીનો સામનો કરવો પડ્યો, પણ માત્ર અદાણી નહીં, ઓવરઓલ આ 25 જે ટોપની યાદીમાં હજી પણ છે એ બધાને જઈને $200 બિલિયન આટલો મોટો ફરક આવ્યો છે. તો આ વૈશ્વિક મંદી અથવા મોંઘવારીને એ બધા કારણો અહીંયા તમે જવાબદાર માનો છો? બિલકુલ જીગર, જે રીતે વિશ્વના ટોચના જે ઉદ્યોગપતિઓની યાદી છે અને જે સંપત્તિ હતી વિશ્વના ધનિકોની ટોટલ જે કુલ સંપત્તિ હતી, એ આંકડો જે 24 જાન્યુઆરી 2023 હતો એ ઘટીને જે રીતે નીચે આવ્યો છે તેને જોતાં એવું લાગી રહ્યું છે કે વૈશ્વિક મંદીની અસર, કારણ કે કોરોના કાળ પછી ઘણા વિશ્વના ઘણા દેશોમાં હજી સુધી બેઠા થઈ શકે નથી, કારણ કે કોરોનાના કેસીસ પાછા આવી રહ્યા છે. આ ઉપરાંત રશિયા યુક્રેનનું જે યુદ્ધ હતું તેને કારણે પણ ઘણી અસરો પડી છે ઘણા દેશોને. ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આની અસર જે છે એ લાંબા ગાળાની નથી, એ ટૂંકા ગાળા માટેની છે. અત્યારે જે આપણને ઘટાડો જોવા મળ્યો છે ધનિકોની સંપત્તિમાં, ટોટલ જે ધનિકો છે, જે ફોર્બ્સની યાદી છે એ પ્રમાણે સંપત્તિમાં જે ઘટાડો જોવા મળે છે એ આવનારા સમયમાં પાછી વધી શકે છે. કારણ કે જે વૈશ્વિક મંદીનો માહોલ છે એ આવનારા સમયમાં ઘટે એવી શક્યતા છે. કારણ કે ભારત દેશની વાત કરું તો ભારતીય અર્થતંત્ર અત્યારે જે વિકાસ કરતી ગતિ છે, જે વિશ્વના જે વિકસિત દેશો છે અથવા તો વિકાસશીલ દેશો છે તેની યાદીમાં ટોપ ઉપર આગળ ચાલી રહ્યું છે. કારણ કે ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસતું અર્થતંત્ર ગણવામાં આવી રહ્યું છે અને ટોચના જે 5 રાષ્ટ્રો છે વિશ્વના એમાં ભારતીય અર્થતંત્રની પણ ગણતરી થવા માંડી છે. ત્યારે ચોક્કસ આવનારા સમયમાં ભારતીય ઉદ્યોગપતિઓ અથવા ભારતીય ધનિકો છે એની સંખ્યા વધશે અને તેના કારણે જે સંપત્તિ છે ધનિકોની અને વિશ્વભરમાં જે વૈશ્વિક મંદી અત્યારે છવાયેલી છે એ વૈશ્વિક મંદી ટૂંક સમય માટેની છે, લાંબા ગાળા માટે લાગતી નથી. કારણ કે જે પ્રકારનો માહોલ હવે ઊભો થઈ રહ્યો છે, જે પ્રકારે દરેક રાષ્ટ્રો કોરોના કાળ પછી બેઠા થઈ રહ્યા છે, દરેક રાષ્ટ્રોમાં વિકાસનું કામ, પ્રોડક્શનનું કામ
અથવા જીડીપી જે છે એ પણ વધી રહ્યો છે, ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ દિશામાં હવે વૈશ્વિક મંદીનો જે માહોલ હતો એ વૈશ્વિક મંદીનો માહોલ ટૂંક સમયમાં ખતમ થશે અને પાછું જે વૈશ્વિક વિશ્વના ધનિકો છે તેની સંપત્તિમાં પાછો વધારો થાય એવી શક્યતાઓ નકારી ના શકાય. જી જી બિલકુલ. કોરોના કાળની તમે વાત કરી અને કોવિડ કેસીસ જે રીતે વધી રહ્યા છે, અશોક ગેહલોતથી લઈને ક્રિકેટરથી લઈને અને કલાકારોથી લઈને, જો ન કરે નારાયણના કોવિડને લઈને હજુ પણ વાતાવરણ ક્યાંક દોડાયેલું રહ્યું તો એની આર્થિક અસર તમે કેવી રીતે જોશો? કારણ કે આપણે એક બાજુથી જોઈ રહ્યા છે કે આ બધા કહેવાય તો છે કે ફોર્બ્સની યાદીના ટોપ અમીરોની યાદી છે, પણ ટોપ અમીરોની યાદી હોવા છતાં $200 બિલિયન ઘટાડો છે એ આપણે નહીં ભૂલી શકીએ અને અવગણી નહીં શકીએ અને નજરઅંદાજ નહીં કરી શકીએ. તો તમને લાગે છે કે કોવિડ ઇફેક્ટ જોઈએ 2020ની કે સેકન્ડ વેવની એ ઇફેક્ટ છે એ પોસ્ટ ઇફેક્ટ હજુ યથાવત છે અને આગળના ઘણા લાંબા સમય સુધી થશે? કારણ કે ઘણા બિઝનેસ ઠપ થઈ ગયા હતા, ઘણી દુકાનો નહોતી ચાલી અને ઘણા બધા લોકોએ, સામાન્ય માણસોને પણ અસર થઈ હતી. પણ મસમોટી કંપનીઓમાં પણ બજેટ અને ફંડને લઈને ઇસ્યુઝ છે, એની પાછળ ક્યાંક કોવિડ તમને જવાબદાર લાગી રહ્યું છે અત્યારે? જી ચોક્કસ જીગર, જે પ્રકારે COVID-19 આવ્યો, સમગ્ર વિશ્વમાં ફેલાયો, પહેલાં ચીનના વુહાંગમાં આવ્યો, પછી જે પ્રકારે સમગ્ર વિશ્વમાં ફેલાયો અને જે પ્રકારે વૈશ્વિક મંદી શરૂ થઈ અથવા તો લોકડાઉન આવ્યું, કારણ કે જે પ્રકારે કેસીસ વધી રહ્યા હતા કોરોનાના અને એને કારણે દરેક દેશોમાં લોકડાઉન લગાવવું ફરજિયાત બની ગયું અને તેના કારણે જે વિદેશી ભંડોળ હોય, વિદેશી આયાત નિકાસનો જે બિઝનેસ હતો એ પણ ઠપ થયો હતો અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વિશ્વના ધનિકોને અથવા તો વિશ્વના જે ઇમ્પોર્ટ એક્સપોર્ટર જે છે એ લોકોને પણ નુકસાન થયું હતું અને જે ઉદ્યોગો છે એ પણ પડી ભાંગ્યા હતા. પરંતુ 2 વર્ષના જે કોરોના કાળ પછી ધીમે ધીમે ઘણા દેશો બેઠા થયા છે. જોકે હજી જે અમીર દેશો છે, અમેરિકા છે, UK છે, જર્મની છે, આ બધા જે ફ્રાન્સ છે, એ બધા જે દેશો છે, વિકસિત દેશો છે, ત્યાં હજી પણ પરિસ્થિતિ જે જોઈએ એવી નથી થઈ શકી. ત્યારે આ સંજોગોમાં કોરોનાની અસર હજુ પણ એ બધા દેશોમાં જોવા મળી રહી છે, કારણ કે કોરોના ગયા પછી પણ એના જે વેરિયન્ટ છે અલગ અલગ, એ વેરિયન્ટ આવી રહ્યા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક કોરોનાના હજી માર ચાલુ જ છે અને હજી પાછા નવેસરથી કોરોનાના વાયરસ નવા પાછા આવવા માંડ્યા છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક આ અસર હજી સુધી થોડો સમય સુધી રહેશે એવું વિશ્વનું જે આરોગ્ય સંસ્થા છે, WHO છે, એ પણ માની રહ્યું છે કે હજી પણ કોરોનાની થોડા સમય માટે અસર રહેશે. પરંતુ જે પ્રકારે વેરિયન્ટ આવી રહ્યા છે અને જે પ્રકારે અસર થઈ હતી ઉદ્યોગોને, લોકોની રોજગારી પર અસર થઈ હતી, નોકરિયાતોને પણ અસર થઈ હતી, ભારતમાં પણ ખાસી એવી અસર થઈ હતી. પરંતુ જે ભારતીય અર્થતંત્ર જે બેઠું થયું ને જે રીતે કેન્દ્ર સરકારે જે યોજનાઓ બનાવીને તેના કારણે ભારતીય અર્થતંત્ર પાછું ટોપ ગિયરમાં આવી ગયું ને જે રીતે આગળ વધી રહ્યું છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભારતીય અર્થતંત્ર વિકસિત દેશોની તુલનામાં આગળ વધી રહ્યું છે અને જે પ્રકારે બીજા દેશો છે, વિકસિત દેશો છે, તેનું અર્થતંત્ર ક્યાંક ને ક્યાંક હજુ થોડું ડામાડોળ છે. એ અર્થતંત્રને હજુ વેગ આવતા બીજા 6-8 મહિના નીકળી જાય એવી શક્યતાઓ નકારી ના શકાય. જી બિલકુલ બિલકુલ. સાથે જોવા જઈએ તો એલોન માસ્કની જે મેં તમને વાત કરી હતી અને એટલા માટે વાત કરી હતી કે એમને એન્ટ્રી થયા પછી જે ઉથલ પાથલને ઉતાર ચઢાવ જોયા કંઈક વધારે પડતા હતા અને એમાં એ આ યાદીમાં પણ સૌથી મોટા બીજા લૂઝર તરીકે, એટલે હિન્ડનબર્ગના રિપોર્ટ કરે અદાણી તો ઠીક, પણ એલન માસ્ક પણ ક્યાંક અહીંયા કહી શકાય કે એને મોટો ઝટકો પડ્યો છે. આ વર્ષે બીજા મોટા લૂઝર એલન માસ્ક, અને ટ્વિટર ખરીદ્યા પછી તેમણે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ ગુમાવ્યું. ટેસ્લાના શેરમાં ઘટાડો થવાના કારણે, ટ્વિટર ખરીદવા માટે શેર વેચવાના કારણે માસ્કની નેટવર્થમાં પણ 1 વર્ષ પહેલાની સરખામણીએ લગભગ $39 બિલિયન ઘટાડો થયો અને આ કારણે તેઓ $180 બિલિયન નેટવર્થ સાથે નંબર 1 થી બીજા નંબર પર સરકી ગયા છે. અને સાથે સાથે જોવા જઈએ તો એની એક અસર તેમના આખા પ્રોફાઇલ પર પડી રહી છે. આ સાથે ભારતીય અબજોપતિઓની સંખ્યાની વાત કરીએ તો એ બીજી બાજુ વધતી જતી જોવા મળી છે. એટલે એ અબજોપતિઓ પહેલા જે ગયા વર્ષે આ સંખ્યા 166 હતી એ 169 થઈ ગઈ છે. તો ફોરેનનું ક્યાંક મિસમેનેજમેન્ટ અથવા ઉતાવળિયા નિર્ણયો અથવા આર્થિક રીતે વધારે પડતા ઝટકા જવાબદાર છે એ લોકોના માઇનસ થવા પાછળ, અને આપણે ત્યાં અબજોપતિઓની જે સંખ્યા વધી રહી છે એની પાછળ શું કારણ માનો છો? ચોક્કસ જીગર, જે રીતે ઇલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું ને તેમની નેટવર્થમાં જે ઘટાડો થયો તેને કારણે તેમને જે નંબર 1 પર હતા ત્યાંથી ખસીને નીચે આવતા રહ્યા છે અને હજુ પણ જે પ્રકારના પગલાં ભરી રહ્યા છે, જે પ્રકારના નિર્ણયો કરી રહ્યા છે, જે પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છે ટ્વિટરમાં, કારણ કે દરેક વિશ્વના ઘણા બધા દેશોમાં, મોટાભાગના દેશોમાં ટ્વિટરના જે ઉપભોક્તાઓ છે, ઉપયોગ કરનારા છે, એ બહુ કરોડોની સંખ્યામાં છે. ત્યારે ચોક્કસ
જે પ્રકારના નિયમો કે નિર્ણયો લાગુ કરી રહ્યા છે અને દરેક દેશોમાં દરેક રાષ્ટ્રોમાં અલગ અલગ કાયદા કાનૂન છે તેની પણ એમને અસર થઈ રહી છે. તો આવનારા સમયમાં ઇલોન મસ્કનું જે અત્યારે બીજા નંબર પર આવે છે એ મેં અગાઉ પણ કહ્યું કે ઇલોન મસ્કની જે સંપત્તિ છે એ હજી પણ ઘટવાની શક્યતા છે, કારણ કે ટ્વિટરને જે હેન્ડલ કરવાનું છે, ટ્વિટર ખરીદ્યા પછી જે એમને નુકસાન થઈ રહ્યું છે એ નુકસાન હજી પણ આગળ ચાલુ રહેશે. અને જે પ્રકારે લોકો વિરોધ કરી રહ્યા છે, અમુક જે નિર્ણયો છે, જેમ કે મેં પહેલાં પણ કહ્યું કે જે ચકલી અને જે નિશાન હતું, સિમ્બોલ હતું, એ સિમ્બોલ હટાવીને કૂતરું મૂકવું એ ટ્વિટરની એક નિશાન હતું જે વર્ષોથી ચાલે છે. ટ્વિટર એનું જે સિમ્બોલ હતું એ સિમ્બોલ એ ચકલી ઉડાડી દેવી એ એક ઘાતક પગલું ઇલોન મસ્ક માટે આવનારા સમયમાં સાબિત થઈ શકે છે અને તેના કારણે તેમની સંપત્તિમાં બહુ મોટો ઘટાડો થશે. કારણ કે જે પ્રકારનું એમણે ટ્વિટર ખરીદ્યું અને પછી જે પ્રકારના પગલાં ભરી રહ્યા છે અને આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક પીછેહટ કરી રહ્યા છે સંપત્તિમાં અને તેમની સંપત્તિનું ધોવાણ થતું હોય એવું લાગી રહ્યું છે. જી બિલકુલ બિલકુલ, અમારી સાથે જોડવા માટે અને ચર્ચા કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ હતા અભિજીત ભટ્ટ. અને જે પ્રકારે આપણે ચર્ચા કરી કે કોઈને કોઈ રીતે આપણે જોતા આવ્યા છે કે આખી ઘટનામાં એટલે ફોર્બ્સની આ યાદીની અંદર આપણને એક વાત સ્પષ્ટ રીતે ખબર પડી કે આ યાદીમાં ક્યાંક ને ક્યાંક ભારતીયોની સંખ્યા વધી રહી છે, જે ખૂબ સારી વાત છે. અને આ બાજુ ભારતીયોની સંખ્યા જે રીતે વધી છે એ બાજુ બીજી બાજુ જોવા જઈએ તો ફોરેનમાં ક્યાંક સંખ્યા ઘટી છે. પણ ક્યાંક ને ક્યાંક એક વાત તો સામે આવી છે કે ઓવરઓલ આ 25 લોકોની યાદીમાં $200 બિલિયન ઘટાડો એ બતાવે છે કે વૈશ્વિક ધોરણે આર્થિક કોઈ જ એવી મોટી ઘટના નથી ઘટી રહી અને હજુ પણ કોવિડ ઇમ્પેક્ટમાંથી બહાર આવવાની જરૂર છે. તો દર્શક મિત્રો, કરંટ અફેર્સમાં બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડે પડની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.